પ્રગતિશીલ ખેડૂત એક એવા ખેડૂતોનો સમુદાય છે કે જે સામાજિક, આર્થિક અને ટેકનોલોજીની રીતે બીજા ખેડૂતો કરતાં આગળ છે. તેઓ આધુનિક ટેકનોલોજી અપનાવવા અને તેના પરિણામો મેળવવા હંમેશા આતુર હોય છે. તેઓ બીજા ખેડૂતોની સરખામણીમાં કૃષિ માહિતીનો સરળતાથી અને ઝડપથી ઉપયોગ કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છે. બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવા જ ખેડૂતે 4 વીઘા જમીનમાં ખારેકની સફળ ખેતી કરી છે. અમરશીભાઈ દરજીયા નામના ખેડૂતે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું એ જોઈએ. કેટલા વર્ષથી વાવેતર કર્યું છે ખારેકનું? કેવું ઉત્પાદન? ત્રીજું વર્ષ થયું છે અને 80 રોપા છે અને ઇઝરાયલ ખારેક છે, ભરી જાત છે અને 4000 રૂપિયાનો એક રોપડા લેખે લાવ્યા હતા. એમાં સરકાર શ્રીની 1250 રૂપિયા સબસિડી પણ મળેલી છે અને 4 વીઘાનું વાવેતર છે. કુલ 80 રોપડા છે. આ વર્ષે કેટલું ઉત્પાદન મળ્યું ને આવતા વર્ષે કેટલું મળશે? આવતા વર્ષ તો થોડું વધારે મળશે. ઓણ તો શું છે કે 50,000ની આસપાસનું વેચાણ થયું છે. પહેલું વર્ષ છે, અડધાને તો નથી હજી આવી છે, એટલે આવતી સાલથી સરખું લાગુ પડશે. કેટલું લાગે છે તમને અંદાજિત વાવેતર કર્યું છે એમાં કેટલું ઉત્પાદન મળશે? હવે અંદાજે તો આમ કાંઈ નક્કી ન કહેવાય, પણ તોય એવું સારું મળી જાય છે, કારણ કે એના ભાવ એવા સારા મળે છે. 80-90 રૂપિયાની કિલો લેખે હોલસેલમાં જાય છે. આ ખેડૂતના જણાવ્યા મુજબ પહેલા વર્ષે એક છોડમાં 12 ફ્લાવરિંગ લૂમ આવી છે અને 80 ઝાડમાંથી 600 કિલોનું ઉત્પાદન મેળવ્યું છે. ખારેકનું વેચાણ બોટાદ, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં કરવામાં આવ્યું છે અને અનેક લોકો તેમના ઘરેથી પણ ખારેકની ખરીદી કરી રહ્યા છે. ઓર્ગેનિક અને 100% પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી સારો ભાવ પણ મળ્યો છે. બાગાયત વિભાગે સબસિડીથી સહાય પણ આપી છે. બોટાદ બાગાયત વિભાગના અધિકારીએ પણ આ ખેડૂતના ફાર્મની મુલાકાત લીધી હતી. ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી સારા ભાવ મળી રહેશે એવું પણ તેમણે જણાવ્યું હતું. પાળિયાદના આ ખેડૂત પંથકના બીજા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની ગયા છે.